હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી પ્રોડક્ટ છે જે ડેશકેમ કહેવાય છે અને આજના ટાઈમમાં આનો ઉપયોગિતા બી બહુ છે. એના વિશે આપણે ડિસ્કશન કરીશું. એટલે ડેશકેમ પહેલે તો શું છે, શું કહેવાય ડેશકેમ, શેની માટે નખાય છે અને કેમ ડેશકેમનો યુઝ થાય છે. જેમ કે ડેશકેમ પહેલી વાત તો ફર્સ્ટ ઓફ ઓલ એવિડન્સ છે એક્સિડન્ટનું. આ વસ્તુ ઉપયોગી એની માટે છે કે જ્યારે એક્સિડન્ટ આપણી કારનો થાય છે તો ફર્સ્ટ એવિડન્સ એવું કે આપણે બીજાને બ્લેમ કરીએ, બીજો આપણને બ્લેમ કરે, એનું કોઈ સોલ્યુશન કે એનો એન્ડ હોતો નથી. પણ આના કારણે તમે ઇઝીલી ચેક કરી શકો કે ફોલ્ટ આપણો છે કે સામેવાળાનો છે અને ઇઝીલી તમે બતાવી શકો. બીજું કે ઇન્સ્યોરન્સ ક્લેમમાં બી આ વસ્તુ હવે ઘણીવાર કામ બહુ આવે છે. ઇન્ડિયામાં જે આ લો નથી પાસ થયો, પણ આઉટ ઓફ ઇન્ડિયા ઘણા બધા કન્ટ્રીઝમાં કમ્પલસરી છે કે જો ગાડીનો એક્સિડન્ટ થાય તો તમારી પાસે આનું વિડીયો રેકોર્ડિંગ હોવું જરૂરી છે કે કઈ રીતે એક્સિડન્ટ થયો, તો જ એ લોકો ક્લેમ પાસ કરે છે. પણ હજી ઇન્ડિયામાં એ રૂલ નથી આવ્યો. ફ્યુચરમાં પણ આવી શકે છે ને આવશે, જે પ્રમાણે આપણું કન્ટ્રી ડેવલપ થઈ રહ્યું છે. તો એક વસ્તુ આ છે. અને પ્લસ કે કોઈક વાર આપણી ઇન્સ્યોરન્સ કંપની બી આપણી સાથે ઘણો પ્રોબ્લેમ્સ કરતી હોય છે ક્લેમ પાસ કરવામાં, કે નહીં આ ક્લેમ પાસ નહીં થાય, આમાં આવું તમારી મિસ્ટેક છે, આવું થઈ ના શકે ને એવા ઘણા 10 ઇનવેલિડ રીઝન આપણને આપતા હોય છે. તો એને તમે કહી શકો કે ભાઈ મારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે, તમે જોઈ લો આ રીતે એક્સિડન્ટ થયો છે, એટલે તમે બી સેફ અને ઇઝીલી તમારું કામ થઈ શકે. ફર્સ્ટ ઓફ ઓલ તો મેઇન બેઝિક રિક્વાયરમેન્ટ આની છે, પણ આના સિવાય બીજા બી આના ઘણા યુઝેજ છે કે જે આપણે કરી શકીએ છીએ. બીજું કે જે વરીડ પેરેન્ટ્સ છે અને જેના છોકરાઓ ગાડીમાં ફરતા હોય છે, ડ્રાઈવર લઈને જતા હોય છે, એ લોકોને રહેતું હોય કે ટેન્શન કે ક્યાં કેવી રીતના જતા હશે, શું ટાઈમે શું થતું હોય, તો એ લોકો આનું રેકોર્ડિંગ ચેક કરી શકે ક્યારે બી તમને લાગે મોબાઈલ થ્રુ કે કોઈ બી. એટલે એક એમની માટે પણ છે. પ્લસ જે પોતાના એજેડ પેરેન્ટ્સને, ઇન શોર્ટ કોઈ બી ફેમિલી મેમ્બર્સને તમે ગાડીમાં મોકલો છો કોઈ બીજા સાથે, તો એના વિશે તમારે કંઈ બી રેકોર્ડ ચેક કરવો છે, શું છે શું નહીં, ગાડીમાં શું થયું, કેમ કે આની અંદર ઓડિયો રેકોર્ડિંગ બી થતું હોય છે. એટલે અંદરની વાતચીત બી તમે રેકોર્ડ થઈ હોય એ સાંભળી શકો. અને એ ઓન ઓફનું ઓપ્શન આવે છે, તમારે ઓન કરવું હોય તો ઓન કરી શકો, ઓફ કરવું હોય તો ઓફ કરી શકો છો. અને બીજું છે કે રેશ ડ્રાઇવિંગ બિહેવિયર, કે તમારો ડ્રાઈવર કોઈ વાર રફ ડ્રાઇવિંગ કરે છે કે કંઈ બી ખરાબ ડ્રાઈવ કરતા હોય તો એ બી તમે ચેક કરી શકો. જ્યારે તમે ચેક કરો તો તમને ખબર પડે અને કહી શકો એને. બીજું એક મેઇન કારણ છે કે પ્રિવેન્ટ પાર્કિંગ એક્સિડન્ટ્સ. હવે એવું છે કે આજકાલ આપણા બિલ્ડિંગમાં કે ક્યાંય બી પાર્ક ઓપનમાં કરીએ છીએ કાર, તો બહુ બધી ગાડીઓ આજુબાજુમાં હોય છે. કેવી રીતના બીજા લોકો પાર્ક કરીને જાય, આપણી ગાડીને ડેમેજ કરીને જાય, આપણને ખબર નથી. તો આની અંદર G-SHOCK સેન્સર આવે છે. ધેટ મીન્સ કે ગાડી તમે મૂકીને ગયા, સમજો 2 કલાક પછી કોઈએ ટક્કર મારી એને, કે કોઈ પાર્ક કરતા અડાડી ગયું, તો એ જેવી ગાડીને મોશનમાં આવશે કે G-SHOCK સેન્સર જેવું એક્ટિવ થશે તો એ 30 સેકન્ડનો વિડીયો રેકોર્ડ કરી લેશે. અને 30 સેકન્ડનો વિડીયો જે હશે એ લોક થઈ જશે, એ ડિલીટ નહીં થાય. એટલે કે જ્યારે ગાડી પાર્ક થઈ હોય અને કોઈ બી ગાડી આગળથી ઠોકી, પાછળથી ઠોકી, તો તમને આગળનું રેકોર્ડિંગ જોવા મળી જશે, જેથી 30 સેકન્ડમાં આખી વસ્તુ કેપ્ચર થઈ જાય. એટલે એના માટે પણ છે. અને બીજું, અમુક લોકો આને થોડું એઝ પેલી બી યુઝ કરે છે, ફરવા જતા હોય તો કે ભાઈ હું રોડ ટ્રીપ પર અહીંયાથી જઉં છું, ક્યાંય બી સમજો લેહ લદ્દાખ જઉં છું કે ક્યાંય બી ફરવા જઉં છું, તો મારે મારા જે મેમરીઝ છે એ મારે સેવ રાખવી છે. મોબાઈલમાં તમે એક લિમિટેશન છે, કેમ કે મોબાઈલ તમે દર વખતે કેરી કરી શકો છો અને દર વખતે પકડીને તમારે વિડીયો લેવો એ તમે 2 મિનિટ મજા આવે, પણ પછી લાંબી વિડીયો લેવો હોય તો તમને બી કંટાળો આવે ને એમાં બી લિમિટેશન હોય છે વિડીયો રેકોર્ડિંગની. તો આની અંદર તમે ઇઝીલી કોઈક વાર તમને લાગે કે આ મારે મોમેન્ટ્સ છે અમુક જે કેપ્ચર કરી રાખવા છે, તો એ કેપ્ચર કરીને સેવ બી કરી શકો અને ક્યાંય બી શેર બી કરી શકો છો કોઈ બી જગ્યાએ તમે. તો મેઇન રીઝન્સ આ છે નાખવાના વસ્તુ ડેશકેમ કેમ યુઝ થાય છે. આ બ્રેન્ડ છે રો, એ એન્કર એક બ્રેન્ડ છે જેની એક સબસિડરી બ્રેન્ડ છે રો. આ બી એક રેપ્યુટેડ બ્રેન્ડ છે. તમે અગર સર્ચ કરશો આના રિવ્યૂઝ ઓનલાઈન ક્યાંય બી ગૂગલ ઉપર, તો તમને ખબર પડશે કે આ પ્રોડક્ટનું કેટલું ક્વોલિટી સર્ટિફિકેશન્સ છે, કે કેટલી બેટર ક્વોલિટીના પ્રોડક્ટ્સ બનાવે છે ને આ કયા કયા કંપનીમાં OEMs છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ હવે આપણે એની પ્રોડક્ટ્સના મોડલની વાત કરીશું. અને બીજું તમને બેઝિક મોડલ વાઇઝ જ હું તમને કહું કે કયા વસ્તુ કે એના અંદર શું ફીચર છે. ફર્સ્ટ મોડલ છે આ રોનું ડેશકેમ AO.
બરાબર. આ જે મોડેલ છે 8490 MRP છે આની, ઓકે, વિથ 1 year વોરંટી છે. સેકન્ડ મોડેલ છે ડેશકેમ C1, આ છે 10,490 MRP છે. અને એક થર્ડ મોડેલ છે જે આવે છે C2 Pro, જેનું બોક્સ આ રીતનું જ આવે છે અને એની MRP છે 15,490. હવે આ ત્રણેય મોડેલનામાં ડિફરન્સ શું છે એ બી સમજવું જરૂરી છે. મેં ત્રણેય પીસ ખુલ્લા બી રાખેલા છે જેથી આપણે થોડું પ્રોડક્ટ્સને બી જોઈ શકીએ કેવી આવે છે, શું આવે છે. તો ફર્સ્ટ પ્રોડક્ટ છે AO. આ મોડેલ 8490 MRP છે વિથ 1 year વોરંટી છે. આની અંદર 170 ડિગ્રી વાઇડ એંગલ લેન્સ છે, એટલે કે તમારું 6 લેન સુધીનું કવરેજ આવશે. એટલે મોસ્ટલી શું છે, જો માર્કેટમાં સસ્તા બી બહુ આવે છે, ડેશકેમ 2500 રૂપિયાથી બી સ્ટાર્ટ થાય છે, ઘણી બધી રેન્જ. એટલે હું એમ નથી કહેતો કે એ ખરાબ જ હશે, પણ મેઇન કામ છે આનું લેન્સનું કામ છે કે લેન્સ કેટલો પાવરફુલ છે અને કેવું કેપ્ચર કરી શકે છે. પ્લસ આ વસ્તુ પરમેનન્ટ તડકાની નીચે રહેવાની છે. દેટ મીન્સ કે તમારી વિન્ડશીલ્ડમાં જ રહેવાની છે. એટલે કે આ તડકો આખો દિવસ અને કોકવાર સવારે 8 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી તડકો બી માં રહેશે. તો પહેલી વાત તો આ પ્રોડક્ટ ખરાબ ના થવી જોઈએ, આની બેટરી બ્લાસ્ટ ના થવી જોઈએ, કેમ કે એ બધું શું છે, સસ્તું ઘણી વસ્તુ આવે છે પણ એ વસ્તુ આપણી હેલ્થ સાથે બી રિસ્ક થઈ જાય અને આપણી લાઈફ સાથે બી રિસ્ક થતું હોય છે. તો એની અંદર કોઈ ઇશ્યુ થાય તો છેલ્લે ગાડીમાં આપણે જ છીએ, તો આપણને જ બેર કરવાનું છે. દેટ મીન્સ કે આની અંદર બેટરી લાઈફ બી સારી છે, પ્લસ સનલાઇટથી બી આને કોઈ ઇશ્યુ નહીં આવે, કેમ કે કંપની લખે છે કે -4 ડિગ્રીથી લઈને +158 ડિગ્રી ફેરેનહીટ સુધી ટેસ્ટિંગ થયેલું છે આનું. એટલે કે એક્સ્ટ્રીમ ગરમી હોય કે એક્સ્ટ્રીમ કોલ્ડ હોય તો બી આને કોઈ ફરક નહીં પડે. બરાબર. હવે આની અંદર 170 ડિગ્રી વાઇડ એંગલ લેન્સ છે કેમેરા. દેટ મીન્સ કે 6 લેન કવરેજ તમને મળશે. જ્યારે તમે હાઈવે પર જતા હોય કે સિટીમાં જતા હોય તો તમને ફૂલ કવરેજ આખું મળશે 170 ડિગ્રીનું. બીજું કે ભલે આ બેઝિક મોડેલ છે, આની અંદર 1.4 એપેચરનો લેન્સ કંપનીએ આપેલો છે. 1.4 એટલે તમે કોઈ બી હાઈફાઈ 40-50 હજારનો ફોન જોશો ને, 30-40 હજારનો, એની અંદર 1.4 કેમેરા આપે છે, અરે લેન્સ આપે છે, જેના કારણે આટલા ક્લિયર આપણને ફોટોઝ કે વિડીયો મળે છે. તો આના બેઝિક મોડલથી જ કંપનીએ 1.4 લેન્સ આપેલો છે. પ્લસ વાઈફાઈ છે ઇનબિલ્ટ આની અંદર. દેટ મીન્સ કે તમે તમારા મોબાઈલમાં આની એપ્લિકેશન છે રોવની, જે તમે નાખી દેશો આના ડેશકેમની, કે તમે જે બી વિડીયોઝ છે એ ક્યાંય બી તમે મોબાઈલમાં સેવ કરી શકો, કે પછી તમારે શેર કરવા છે કોઈની સાથે તો શેર બી કરી શકશો. એટલે એ તમે ઇનસાઇડ ધ કાર તમે કરી શકશો. આનું વાઈફાઈ એ નથી, અમુક વાર મિસકન્ફ્યુઝન થાય છે કે આનું વાઈફાઈ મેં ગાડીમાં નાખી દીધું, મારી ગાડી અમદાવાદ છે ને હું સુરતમાં છું, તો તમે વાઈફાઈ થ્રુ એને નહીં ચલાવી શકો. ગાડીની અંદર હશે, જેમ તમારા ઘરમાં કેટલું વાઈફાઈ પકડે છે 100 મીટર 200 મીટર, એ રીતે આ કારમાં પકડશે. એટલે એક આ ઓપ્શન છે. બીજું ઓપ્શન એ છે કે આની અંદર જે કાર્ડ આવે એ કાર્ડ કાઢીને તમે કમ્પ્લીટલી આની અંદર લેપટોપની અંદર કે કમ્પ્યુટરની અંદર નાખીને એમાંથી બી જોઈ શકો. બંને ઓપ્શન છે તમારી પાસે. રાઈટ. અને G-SHOCK સેન્સર છે જે મેં તમને કીધું, એના વિશે બી વાત કરી. અને પાર્કિંગ મોડ સેન્સર બી છે, એટલે કે પાર્ક મોડમાં હોય ત્યારે G-SHOCK સેન્સર એક્ટિવેટ થઈ જશે. પ્લસ બિલ્ટ ઇન માઇક્રોફોન બી છે, મેં તમને કીધું. દેટ મીન્સ કે ઇનસાઇડમાં જે વાત થાય છે એનું ઓપ્શન કંપનીએ સ્વિચ આપેલી છે કે તમારે ઓન ઓફ કરવું હોય ઓપ્શન, તો એ તમે ઓન ઓફ બી કરી શકો છો. આની અંદર 3 ઇંચની નાની સ્ક્રીન બી આપી છે, એટલે એકવાર તમારે તરત બી જોવું હોય તો તમે ગાડીની અંદરથી બી આની અંદર બી જોઈ શકો છો. પ્લસ 8 GB નો આની અંદર કંપની કાર્ડ આપે છે, જે એક્સપેન્ડેબલ અપ ટુ 128 GB છે. હવે અમુક ક્વેશ્ચન રેગ્યુલર ડીલર્સ કે કસ્ટમરનો આવતો હોય છે કે ભાઈ આની અંદર હું નાખી દઉં તો રેકોર્ડિંગ કેટલું રહેશે. આની અંદર રેકોર્ડિંગ કંપની એની જે બુકલેટમાં લખે છે, એની ઓનર મેન્યુઅલ છે અંદર, કે 128 GB નો હાઈએસ્ટ કાર્ડ તમે નાખો તો 21 hours રેકોર્ડિંગ ફૂલ HD 1080 પર થશે. એટલે કે 21 કલાકમાં બી હજી મિસકન્ફ્યુઝન અમુક વાર કસ્ટમર અને ડીલરની હોય છે કે વાત એવું નથી કે આ ગાડી ઊભી રહેલી હોય તો બી રેકોર્ડિંગ ચાલુ રહેશે. એ જરૂર જ નથી, કેમ કે અમુક વાર અમુક કસ્ટમર કે એવું માંગે છે કે મારી ગાડી પાર્કિંગમાં પડી રહે તો બી રેકોર્ડિંગ આપો. તો એ જરૂર નથી, કેમ કે આ જ્યારે ગાડી મોશનમાં આવશે ત્યારે જ રેકોર્ડિંગ કરશે. એનું રીઝન એ છે, નહીં તો તમારી ગાડીની બેટરી ખાઈ જશે. જેમ કે 3 દિવસ ગાડી પડી રહી કે 10 દિવસ, આ જ્યારે ગાડીમાં લાગેલું હશે અને પાર્ક થયેલી હશે ત્યારે સ્લીપ મોડમાં રહેશે. સ્લીપ મોડ દેટ મીન્સ કે બેટરીનો 0.001% જેવો એ બેટરીનો પાવર ખેંચે, એટલે 15 દિવસમાં બી કંઈ ફરક ના પડે. જેમ તમારી નોર્મલ પેલી ઇન્ડિકેટર લાઇટ ગાડીમાં ચાલ્યા કરતી એવો પાવર ખેંચે.
એટલે એ નહીં કરે. જેવી ગાડી મોશનમાં આવશે ત્યારે રેકોર્ડિંગ કરશે. 21 કલાક એટલે મોર ધેન ઇનફ છે. આજે તમે સમજો ગાડી મોસ્ટલી દિવસમાં અડધોથી પોણો કલાકની એવરેજ બધાની આવે છે ચલાવવાની, તો અડધો કલાક બી તમે પકડો તો એવરેજ 20, 30, 40 દિવસનું રેકોર્ડિંગ રહેશે. હવે એનાથી આગળનું કોઈને કંઈ જરૂર પડવાની નથી ને, જરૂર પડે તો તમે આનો રેકોર્ડ કરીને બેકઅપ સેવ તમારા કમ્પ્યુટરમાં કરી શકો છો. ફાઇન, એક આ મોડલ હતું. હવે સેકન્ડ મોડલમાં શું ડિફરન્સ છે, જે મેં તમને કીધું આ C1 છે. આ C1 મોડલ એવું છે, આ સીધું આપણા મોબાઈલ, આ પ્લગ એન્ડ પ્લે જ છે. સીધું આની અંદર મોબાઈલ સ્ટેન્ડની જેમ તમે લગાડો, સીધું આનું સ્ટેન્ડ આવે છે, એ લગાડી દીધું એટલે આગળ ગ્લાસ ઉપર લાગી જશે અને ચાર્જિંગ તમારે ચાર્જિંગ કેબલમાં આપી દેવાનું છે. આના ઇન્સ્ટોલેશન વિડીયો બી છે ઘણા યુટ્યુબ ઉપર. એક બી વાયર તમને બહાર નહીં દેખાય, બધું કમ્પ્લીટ ઉપર પિલ્લરથી થઈને ઉપર મિરરમાંથી થઈને ડાયરેક્ટ જ આનું ખાલી એક જ વાયર અહીંયાથી તમને દેખાશે. એટલે આ એક ઇઝી ફિટિંગ પ્રોડક્ટ છે અને DIY છે, કસ્ટમર જાતે બી કરી શકે. બીજું એક આ પ્રોડક્ટ છે કે આ C1 તમને જે કીધું, આની MRP 10,490 છે. આ એક એવું ડિવાઇસ છે કે જે છે ને તમને ગ્લાસ, અમુક લોકોને એવું છે કે ગ્લાસ પર મને કંઈ દેખાવું ના જોઈએ, તો આ મિરરની પાછળ એક્ઝેક્ટ ઉપર ટોપમાં લાગી જશે. દેટ મીન્સ કે ગ્લાસ પર કોઈ વ્યૂ જ નહીં આવે. તો અમુક કસ્ટમરની એવી રિક્વાયરમેન્ટ હોય એને તમે આપી શકશો. આની સ્ક્રીન સાઇઝ બી મોટી છે અને આની અંદર કંપની ઇનબિલ્ટ 16 GB નું કાર્ડ આપે છે. આની અંદર ડિફરન્સ બધા ઉપરના પ્રોડક્ટના ફીચર્સ તો છે, એના સિવાય એડિશનલ ફીચર એ છે કે કંપની આની અંદર સોની એક્સમોર IMX323 નું સેન્સર આપે છે. દેટ મીન્સ કે વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ સોનીના સેન્સર્સ કહેવાય છે, લેન્સ. એટલે એનાથી સુપિરિયર લેન્સ ને સેન્સર કોઈ હાલ હજી સુધીમાં બેસ્ટ બનાવતું નથી. તો એ સેન્સર કંપની આની અંદર હમણાં બેસ્ટમાં બેસ્ટ જે હાલ આવી રહ્યું છે એ યુઝ કરી રહી છે. એટલે ક્લેરિટીમાં બહુ જ ફરક પડશે. બીજું કે આ જે ડેશકેમ છે, ગાડી ઠોકાય ત્યારે જ મેઇન જરૂર પડે છે કે ગાડીની જે મેઇન નંબર પ્લેટ છે એ કેપ્ચર થવી જોઈએ. હવે જે અમુક તમે નાખ્યા હશે જેમાં ગાડીની નંબર પ્લેટ જ કેપ્ચર નહીં થાય તો કોઈ કામનું જ નથી. એ તમે વિડીયો જે છે, મેઇન તો ગાડીની નંબર પ્લેટ કે સ્કૂટરની કે કોઈ બી, એ જ્યારે કઈ બી વસ્તુનું બનાવ બને છે ત્યારે આપણને એ ક્લિયર દેખાવું જોઈએ. એ ક્લિયર ના દેખાય તો યુઝલેસ છે કોઈ બી પ્રોડક્ટ. તો મેઇન આની અંદર એક તો આ સોની એક્સમોર સેન્સર છે, પ્લસ આની અંદર 2 પોર્ટ ચાર્જર કંપની આપે છે એન્કરનું જ. એટલે તમે આ તો ચાર્જ કરી જ શકો, સાથે તમારો મોબાઈલ બી ચાર્જ કરી શકશો. પ્લસ નાઇટ હોક વિઝન ફોર લો લાઇટ, એટલે કે આની અંદર નાઇટ હોક ટેકનોલોજી એક છે કે જે લો લાઇટની અંદર બી બેસ્ટ રિઝલ્ટ તમને આપશે. અમુક વાર તમે અમુક ડ્રાઇવિંગ કરતા હોય રાત્રે ને બહુ લો લાઇટ હોય છે, તો બી આની અંદરથી વિડીયોઝ જે કેપ્ચર કરશે, લો લાઇટમાં પ્યોર વિડીયોઝ આવશે, જેના કારણે તમે કોઈ બનાવ બને તો એ વિડીયો પરથી બધું ચેક કરી શકો. અને બીજા બધા ફીચર્સ કોમન છે. અને લાસ્ટ મોડલ છે એક જે છે એ C2 Pro છે. આની અંદર બી ફૂલ HD 1080 રેકોર્ડિંગ તો છે જ. બધા જ ફીચર જે આગળના હતા ફર્સ્ટ મોડલ અને સેકન્ડ મોડલના આવી ગયા. 15490 MRP છે. આ બંને મોડલમાં 145 ડિગ્રી વાઇડ એંગલ લેન્સ છે, બરાબર. આમાં 170 ડિગ્રી છે. આની અંદર જે બેસ્ટ ઇન ક્લાસ સોનીનું ગણાય છે, સોની સ્ટારવિસ, એનું સેન્સર યુઝ કરેલું છે. એટલે આના કરતાં વિડીયોનું ક્વોલિટી અને રિઝોલ્યુશન હજી પાવરફુલ હશે. પ્લસ નાઇટ હોક ટેકનોલોજી તો કીધું જ. અને એક એડિશનલ ફીચર જે છે આની અંદર મેઇન GPS લોગ મૂકેલું છે આની અંદર. ધેટ મીન્સ કે અમુક કસ્ટમર્સની એવી ડિમાન્ડ હોય છે કે હું જ્યારે ટ્રીપ પર જાઉં તો મારે એનો મેપ બી જોઈએ છે. એટલે મેપ મીન્સ GPS લોગ, એટલે કે ગાડી ક્યાં ક્યાં ફરીને આવી છે. હું ગયો કે મારા કોઈ ફેમિલી મેમ્બર્સ કે ડ્રાઈવર લઈને ગયો તો અહીંયાથી બરોડા ગાડી ગઈ 3 દિવસ માટે, તો ક્યાં ક્યાં ફરી. તો વિડીયોની સાથે સાથે તમે મોબાઈલમાં કે લેપટોપમાં જ્યાં બી જોશો તો નીચે GPS લોગ ક્રિએટ થશે કે ગાડી કયા કયા એરિયાથી કેવી રીતના ફરી છે. એટલે તમને GPS લોગ બી આખો દેખાશે. એટલે જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે ડેશકેમ વિથ મારે GPS લોગ જોઈએ છે, એને તમે આ 15490 વાળું પ્રમોટ કરી શકો. અને બાકી જેની રેગ્યુલર રિક્વાયરમેન્ટ છે એને આ 10490 અને 8490 વાળું મોડલ તમે સજેસ્ટ કરી શકો છો. બધાના ડિફરન્સ મેં તમને કીધા છે. અને આનું પ્રોડક્ટ બી હાલ તમે કસ્ટમરને પ્રમોટ કરશો કદાચ તો કસ્ટમર ના બોલશે, પણ તમે 10 કસ્ટમરને બતાવશો તો 2 કસ્ટમર જે હશે નોલેજવાળા અને જે સમજે છે આ વસ્તુને એ ડેફિનેટલી લેશે. એટલે આઈ હોપ કે તમને આજે મેં પ્રોડક્ટ વિશે ડિસ્કશન કર્યું એ ખ્યાલ આવી ગયો હશે. તો બી તમને હજી એવું લાગે કે આમાં કોઈ હજી બેટર એ સમજવું છે તો તમે અમારી ટીમને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો એન્ડ થેન્ક યુ.